સુરતની સુરત બગાડતી આ ઘટના ગઈકાલે મોડી રાત્રે બની હતી। ગણપતિના મંડપ ઉપર પથ્થર મારવાને લઈને મામલો બિચકાયો હતો। લોકોના ટોળે સુરતના રામપુરા સૈયદપુરા મેઇન રોડ પર ઉતરી આવ્યા હતા। દ્રશ્ય જોઈ શકાય છે કે લોકોનો આક્રોશ કેટલો હતો। લોકોની પાર્ક કરેલી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે। લોકો પોલીસ સાથે ઘર્ષણ કરતા જોવા મળી રહ્યા હતા અને કેટલાક લોકો મકાનના ધાબા ઉપરથી પથ્થર મારતા જોવા મળ્યા હતા। સમગ્ર ઘટનામાં પોલીસે 5 કલાક જેટલો સંયમ રાખ્યો હતો અને ત્યારબાદ પોલીસે હલકો બળ પ્રયોગ કર્યો હતો। લોકોને અહીંયાથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો। લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો। ગણપતિના મંડપ ઉપર પથ્થર મારવામાં જે રીતે બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, કારણ કે 14 વર્ષ કરતાં નાના બાળકોનો ઉપયોગ કર્યો હતો, જેને લઈને ગુસ્સો ફૂટી નીકળ્યો હતો। ધાર્મિક લાગણી સાથેનો આ આખો મામલો બનાવી દેવામાં આવ્યો હતો। લોકોના ટોળા પહોંચ્યા હતા। લોકોને શાંત કરવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ધારાસભ્ય, સુરતના મેયર તમામ પહોંચ્યા હતા, પણ લોકો સમજવા તૈયાર નહોતા અને મામલો વધુ ઉગ્ર બની રહ્યો હતો। ત્યારે લોકોના ટોળા ઉતર્યા હતા રસ્તા પર, લોકોની ગાડીઓમાં તોડફોડ કરી છે। લોકોના જે પ્રકારે 2 વ્હીલરો 4 વ્હીલરો તમામને નુકસાન કરવામાં આવ્યું હતું। જો કે પોલીસે મોડી રાત્રે લોકોના ટોળા વિખેરવા માટે ટીયર ગેસ ફોડ્યા હતા, લાઠીચાર્જ કર્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો। જો કે મોડી રાત્રે તમામ પથ્થરબાજોની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી અને 27 કરતાં વધુ લોકોની જ્યારે ધરપકડ કરી લેવામાં આવી હતી, સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં પરિવર્તિત થઈ ગયું હતું। પોલીસના ધાડા અહીંયા ઉતારવામાં આવ્યા હતા, કારણ કે આ વિસ્તાર એવો છે કે જ્યાં બંને કોમ્યુનિટીના લોકો, એટલે કે હિન્દુ અને મુસ્લિમ તમામ લોકો અહીંયા રહે છે। અને જે પ્રકારે કહી શકાય, લોકો જે ભાઈ ઊભા છે, ભાઈ આપની ગાડી છે? ગાડી મારી છે, હું અહીંયા હતો નહીં, બહાર હતો। હમણાં સવારે 7 વાગે જ ઘરે આવ્યો। આવીને જોયું તો અહીંયા ગાડીમાં બધું નુકસાન કરેલું છે। લોકોની બબાલ અને નુકસાન નુકસાન આપણું થયું છે, થયું બીજાનું ને નુકસાન થયું આપણને। શું ઘટના બની છે ખબર છે તમને? ના, એ તો આપણા હતા જ નહીં અહીંયા। સવારે 7 વાગે જ હું તો આવ્યો છું। રાત્રે જે ઘટના બની હોય, નુકસાન થયું, તે વિશે તો ખબર પડી હશે ને? કશું જ નહીં ને, અમે તો ઉતરેલા હતા। તો સવારે ફોન આવ્યો 5 વાગે કે અહીંયા આવવા, હું મગજ મારી દઈ તો 7 વાગે તો અમે અહીંયા આવ્યા સવારે ને જોયું તો બધું આવું જોઈ શકાય છે કે લોકોને ખબર નથી, તેમની ગાડીઓને નુકસાન કરવામાં આવ્યું છે। મુખ્ય રોડના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ સેન્સિટિવ વિસ્તાર છે, અહીંયા હિન્દુ મુસ્લિમ બંને કોમ્યુનિટીના લોકો રહે છે। અત્યાર સુધી કોઈ દાડો માથાકૂટ નથી થતી હતી, પણ જે પ્રકારે અહીંયા ગણપતિના મંડપ ઉપર પથ્થર મારવાની ઘટનાને લઈને જે પ્રકારનો વિવાદ સર્જાયો હતો, મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવ્યું છે। પથ્થરબાજો અગાસી અને ટેરેસો પરથી પથ્થર મારતા હતા। 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે, અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે, ઘટનાને 12 કલાક થઈ ગયા છે, તો પણ પોલીસને અહીંયા તૈનાત કરવામાં આવી છે। આગામી 8 દિવસ સુધી હજુ ગણપતિનો તહેવાર ચાલવાનો છે, ત્યારે સંવેદનશીલ વિસ્તાર સાથે સુરત પોલીસ અન્ય વિસ્તારોમાં આ પ્રકારની ઘટના ના બને તેને લઈને કહી શકાય કે પોલીસની ટીમો તૈનાત કરી છે, પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। આ એ જ ગલી છે કે જ્યાં મોડી રાત્રે પથ્થરબાજો દ્વારા પથ્થર માર્યા બાદ લોકોના ટોળા ઉતર્યા હતા અને મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવ્યું હતું। દ્રશ્ય જોઈ શકાય છે કે 12 કલાક બાદ પણ હજુ પણ અહીંયા પોલીસને તૈનાત કરવામાં આવી છે, પોલીસ પેટ્રોલિંગ કરતી જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે લોકો કોઈ વસ્તુ સમજવા તૈયાર નહોતા, માત્ર ધર્મ સાથે જોડી અને જે કર્યું હતું। ત્યારે અધિકારીઓ પણ, અત્યારે જ આપણે અધિકારીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે, કારણ કે જે પ્રકારની આ ઘટના હતી। ભગીરથસિંહ ગઢવી અહીંયા છે। ટોળામાંથી કોઈકે પથ્થરમારો કર્યો હતો, એ ટોળાને પણ વિખેરી દીધું હતું પોલીસે, અને જે વિસ્તારમાંથી પથ્થરમારો થયો હતો એ વિસ્તારમાં જઈ કોમ્બિંગ કર્યું હતું અને 27 જેટલા લોકોને રાતોરાત ડિટેન કરી લીધા હતા। આ ઉપરાંત વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ કોઈ પણ ઘટના આ વિસ્તારમાં બની નથી। સમગ્ર બંદોબસ્ત પોલીસનો તૈનાત છે। આજ સવારે પણ બંદોબસ્ત કન્ટિન્યુ રાખવામાં આવ્યો છે। આ બંદોબસ્તમાં SRPની એક કંપની, જેમાં એન્ટી રાઇટિંગ વ્હીકલ્સ, એન્ટી રાઇટિંગ ગિયર, ઇક્વિપમેન્ટ, વજ્ર વાહન, પ્રિઝન વાહન, અન્ય સાધન સામગ્રી સાથે જે ટ્રેન્ડ અમારા હેડક્વાર્ટરના જવાનો હોય છે એ લોકો પણ હાજર છે। ઉચ્ચ અધિકારીઓ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ કરી રહ્યા છે અને જે વિસ્તારમાં સંવેદનશીલ પોઈન્ટ્સ આવેલા છે એ પોઈન્ટ્સ ઉપર પણ બંદોબસ્ત અત્યારે મોજૂદ છે। વિસ્તાર સંપૂર્ણ શાંતિમય છે, સમગ્ર શહેરમાં શાંતિ છે। આપ જોઈ શકો છો કે લોકો, જે સ્થાનિક લોકો છે, જે લોકો રોજ અહીંયા આવન જાવન કરે છે, પોતાના રોજિંદા કામ કરે છે, એ અત્યારે ચાલુ છે। કોઈ ભયનો માહોલ નથી, શાંતિ છે। બાળકો, મહિલાઓ, વૃદ્ધો, પોતાના જવાનો જે પણ કામગીરી કરતા હોય જે કરી રહ્યા છે। આપ આખા વિસ્તારમાં જોઈ શકો છો કે લો એન્ડ ઓર્ડર સંપૂર્ણ કંટ્રોલમાં છે। અમારી પણ લોકોને એ જ અપીલ છે કે કોઈ અફવા, એડિટેડ મેસેજ, ગેરસમજનો ભોગ ન બને। પોલીસ ખૂબ જ એક્ટિવલી કામ કરી રહી છે। ગઈકાલ રાતથી આ વિસ્તારમાં તો ખરી જ, પરંતુ સમગ્ર શહેરમાં પોલીસ સારી રીતના કામગીરી કરી
અને માહોલ જાળવી રાખ્યો છે શાંતિનો. અને સામાજિક આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો પણ શાંતિમય માહોલ માટે પ્રયાસો કરી રહ્યા છે, લોકોને અપીલ કરી છે. અને અમારી પણ અપીલ છે કે આ પ્રકારની કોઈ ઘટનાને મોટું સ્વરૂપ ન આપી, કંઈ પણ સમસ્યા હોય તો પોલીસ પાસે આવે, અમે એના ઉપર ચોક્કસ કાર્યવાહી કરીશું. આતા ભગીરથ ગઢવી તેઓનું કહેવું છે કે શાંતિનો માહોલ સપાઈ ગયો છે, પણ કહી શકાય કે રાતની ઘટનામાં પ્રથમ ગુનો જે પથ્થરબાજો હતો તેના પર નોંધાયો છે.